નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરકારી તમામ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવી રહી છે। મધ્યાહન ભોજન યોજનાના 43 લાખ બાળકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો, ત્યારે નવા પરિપત્ર મુજબ તેમને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે। વર્ષ 2017ના પરિપત્ર મુજબ તેમને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કરાયું હતું। નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે આ બાબતે કોંગ્રેસ પાર્ટીના કન્વીનર અને મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ શું કહ્યું, આવો જાણીએ। ગુજરાતમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકોને મધ્યાહન ભોજન હેઠળ આપવામાં આવતા ખોરાકમાં સરકારની નીતિ અને નિયતના અભાવના કારણે હજારો બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહે છે। સરકાર દર વખતે કુછ ને કુછ નવો પરિપત્ર કરે, પણ સૌથી ગંભીર વાત, સરકારે જે બાળકોને કેલરીના નામે નાસ્તો આપવાની યોજના કરી હતી એ જ યોજના પરત ખેંચી લઈ લાખો ગ્રામ્ય વિસ્તારના બાળકોને જેને ખરેખર પોષણની જરૂર છે એ બાળકોને કેલરીથી વંચિત રાખીને અને પોષણક્ષમ આહારથી વંચિત રાખવાનું પાપ ભાજપ સરકાર કરી રહી છે। પોતાના મળતિયાને કરોડો રૂપિયા આપનાર અને એમની છબી સુધારવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરનારી ભાજપાની ભ્રષ્ટ સરકારે મધ્યાહન ભોજનમાં બાળકો માટેની પોષણની જે યોજના બંધ કરી છે એના કારણે બાળકોને સ્વાસ્થ્ય ઉપર પણ અસર છે અને જે ગુજરાત કુપોષણમાં સૌથી ઊંચા દરે સતત વધી રહ્યું છે અને કુપોષણના સૌથી વધુ બાળકો ગુજરાતમાં હોય તેવા સંજોગોમાં સરકારના નિર્ણયથી કુપોષણમાં વધારો થશે અને પોષણક્ષમ આહારને વિના જે બાળકો ખરેખર સામનો કરતા હતા કુપોષણનો એ વધુ કુપોષિત થશે। સરકારે પોતે આ નીતિમાં પુનઃવિચાર કરવો જોઈએ। સરકારે મધ્યાહન ભોજન યોજના માટે પારદર્શક પદ્ધતિ કરવી જોઈએ અને ગરીબ અને સામાન્ય ઘરના બાળકોને પોષણયુક્ત ખોરાક સારી રીતે મળે અને બાળકો તેનાથી લાભાન્વિત પૂરેપૂરા થાય તે દિशाમાં काम करવું જોઈએ। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।